એટલે પાકિસ્તાનનું પતન નક્કી છે અને હવે કપરી પરિસ્થિતિમાં પણ એરલાઇન્સ નફાખોરી કરી રહી હોય શ્રીનગરથી ફ્લાઇટ્સના દર લાખ રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે। અમદાવાદ શ્રીનગર અને શ્રીનગર અમદાવાદના દર 1 લાખ રૂપિયાને પાર પહોંચી ગયા છે। ઇમરજન્સીની સિચ્યુએશનમાં પણ એરલાઇન્સની ખાઉદરા ઉઘાણી નીતિ અત્યારે જોવા મળી રહી છે। એરલાઇન્સની નફટાઈ સામે દેશભરમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। એરલાઇન્સને રાષ્ટ્રહિત સાથે જાણે કોઈ જ લેવા દેવા નથી તેવું લાગી રહ્યું છે। હજુ પણ કેટલાય લોકો શ્રીનગરમાં અટવાયેલા છે, તેઓ ક્યારે પરત ફરશે તેની રાહ જોઈ રહ્યા છે અને આવા સમયમાં એરલાઇન્સ વાળા બેફામપણે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે। બિલકુલ અત્યારે સ્થિતિ એવી છે કે જે ટૂર સંચાલકો છે એમણે સામે ચાલીને કહ્યું કે જે પણ લોકો ફસાયા છે એમને ત્યાંથી બહાર નીકળવામાં અમે મદદ કરીશું અને એની સામે આ એરલાઇન્સની નફટાઈ કે જેમણે અહીંયા જાણે કે આપદામાં અવસર એમણે શોધી લીધો અને અહીંયા તે લોકો જાણે કે પૈસા કમાવા માટે બેઠા છે। મહાકુંભ સમયે પણ તેમણે એવું જ કર્યું હતું કે તમે અહીંયાથી લંડન જતા રહો એટલી ફ્લાઇટનું ભાડું તમને યુપી સુધી જવા માટેનું વસૂલવામાં આવતું હતું। આ અંગે વાતચીત કરીશું। અમારી સાથે ન્યૂઝ રૂમથી અમારા ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ જોડાઈ ગયા છે। વિવેકજી, આ શું સ્થિતિ છે? એરલાઇન્સ કે જેને કોઈ રોકનાર કોઈ ટોકનાર નથી, મહાકુંભ હોય કે પછી દેશમાં આવી સ્થિતિ હોય, આ લોકોને ફક્ત પોતાના ખિસ્સા જ ભરવા છે। વિકાસ, આ એક બહુ જ દુઃખની વાત છે કે જ્યારે આખો દેશ એક માતમમાં હોય, જ્યારે આખા દેશ ઉપર સૌથી મોટી વિપત્તિ પડી હોય, ત્યારે જાહેર એક બહુ જ સિમ્પલ બાબત છે, માનવતાની વાત છે કે આમાં નફાખોરી ના કરવી જોઈએ કોઈ બી કંપનીને। તમે જુઓ કે અત્યારે કાશ્મીરમાં હજારોની તાદાદમાં લોકો ગયા છે, લાંબા લોંગ ટૂરમાં ગયા છે, પણ આવી પરિસ્થિતિના કારણે એ લોકોને પાછું આપણે ઘરે વતન પાછું ફરવું હોય ત્યારે આ એરલાઇન્સવાળાને ભાવ જુઓ તમે, અને અત્યારથી અહીંયા કોઈને જવું હોય તો તકલીફ પડે છે। આપણા સાથે આલાપ મોદી જોડાઈ ગયા છે, બહુ મોટા ટૂર ઓપરેટર છે અને એમને કાશ્મીરમાં ખૂબ સારી વ્યવસ્થા ત્યાંના પર્યટકો માટે કરી વિના મૂલ્યે। આલાપભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। મારે તમને એક સીધો સવાલ પૂછવો છે કે તમે એક બાજુ એક સામાન્ય ટૂર ઓપરેટર થઈ ને આટલી મોટી સેવાઓનું કામ કરો છો, પણ બીજી બાજુ આ એરલાઇન્સના લોકો એના અંદર કોઈ માનવતા કે ભાવના જેવી કોઈ વાત જ નથી કે હજારોની જગ્યા ઉપર લાખોમાં અત્યારે ભાડું પહોંચી ગયું છે। સાહેબ, હું એક વાત આપને ખાલી શેર કરવા માંગીશ। ગઈકાલે એટલે કે 22 તારીખે ઘટના બની, 23 તારીખે ગઈકાલે શ્રીનગરથી દિલ્હીના ભાવ 22,000 રૂપિયા હતા। શ્રીનગર અમદાવાદના ભાવ 40,000 રૂપિયા હતા। દુબઈના સાહેબ આટલા રિટર્ન ભાડા નથી, દુબઈના ભાડા 22,000માં રિટર્ન ટિકિટ મળે છે, ત્યારે શ્રીનગરથી અમદાવાદનું વન વેનું ભાડું 40,000 રૂપિયા, શ્રીનગર બોમ્બેના 55,000 રૂપિયા, શ્રીનગર કલકત્તાના 58,000 રૂપિયા, શ્રીનગર બેંગ્લોરના 50,000 રૂપિયા। આવા અનાપ શનાપ ભાવ ગઈકાલે હતા 23 તારીખે। આજે 24 તારીખ છે તો આજે એટલા બધા નથી, કારણ કે ગઈકાલે મેક્સિમમ રસ નીકળી ગયો। અને બીજું એક સારું વસ્તુ એ થઈ કે શ્રીનગર જમ્મુનો હાઈવે ગઈકાલથી ખુલી ગયો, એટલે ઘણા બધા પ્રવાસી બહાર રોડ પર નીકળ્યા, પણ લૂંટ એટલે સાહેબ અનહદ લૂંટ। પણ આલાપભાઈ, આ લોકોને અંદર જરા બી એવી માનવતા ના હોય કે જરા બી એવું ના હોય કે આજે દેશ ઉપર વિપત્તિ છે, આ બધા પર્યટકો લાઈફ લોંગ તમારી ફ્લાઇટ જ યુઝ કરવાના છે, તો એમને મનમાં એવું ના હોય કે આની અંદર નફાખોરી ના કરાય અને દેશમાં જ્યારે વિપત્તિ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક સહયોગની ભાવના ના હોય, આમના અંદર કોઈ હૃદય જેવી વસ્તુ જ નથી। સાહેબ, હૃદયની વાત તો છોડો, આ તો એક આ મુદ્દો આપને કીધો સાહેબ। અન્ય તમામ એરલાઇન એટલે ઇન્ડિગો અને અકાશા એરલાઇન અને એર ઇન્ડિયાએ શ્રીનગરના ફ્લાઇટના વેવર એટલે કેન્સલેશન, ચાહે ગ્રુપ હોય કે ચાહે ઇન્ડિવિડ્યુઅલ ટિકિટ હોય, તેના 30 તારીખ સુધી અને 7 મે સુધીના ઇન્ડિગો બી આપી દીધા છે। પણ સ્પાઇસજેટનું તો એટલી અત્યારે નફટાઈ છે કે જે ગ્રુપના પહેલા એમનો કહ્યું કાલે વેવરની સ્કીમ લોન્ચ કરી, લોકોને ઇમેજ મોકલી, પછી એવું કહે છે કે આ વેવર એ ખાલી પેલા ડિપાર્ચર એટલે કયા ઓનલાઈન ડિપાર્ચર ક્લાયન્ટે ઓનલાઈન લીધું હોય એના માટેના છે, ફિક્સ ડિપાર્ચર વાળા માટે એપ્લિકેબલ થતું નથી। હવે સાહેબ તમે વિચારો કે હવે અમે લોકો જયારે ગઈકાલે આવ્યું એટલે અમે લોકોએ કસ્ટમરને કમિટમેન્ટ કર્યું, ક્લાયન્ટો બિચારા એમના પ્રવાસો કેન્સલ કરવા મેન્ટલી તૈયાર થઈ ગયા, અને આજે હવે સ્પાઇસજેટ એવું જણાવે છે કે ના, એ આમાં એપ્લિકેબલ નહીં થાય, આમાં તો પૈસા લાગશે ને પૈસા જશે। એટલે ધારો કે 22-24 હજારની ટિકિટની ખરીદી હોય તો પૂરેપૂરા પૈસા સ્પાઇસજેટ માંગી રહ્યું છે કે ના, અમે કેન્સલેશન નહીં કરી, અમારી પોલિસી નથી। એટલે સાહેબ તમે ટિકિટની અંદર સેમ ફ્લાઇટમાં 2 પોલિસી, આજના અપડેટ કહું, અમદાવાદ શ્રીનગરની ફ્લાઇટમાં ખાલી અને ખાલી 22 પેસેન્જર હતા। મારા ફાધર પોતે ટ્રાવેલ કરીને શ્રીનગર ગયા અત્યારે, પણ તેમ છતાં ચાલો માની લીધું એમને નુકસાન છે, બધી જ વસ્તુ આપણે માની શકીએ છીએ, પણ પૈસા ખાવાની દાનત અને ના આપવાની દાનત અને જે રીતનું
કે લોકોને મૂર્ખા બનાવવાના અને પોલિસી ગ્રુપની અલગ અને ઇન્ડિવિજ્યુઅલની અલગ, એ કેવી રીતે શક્ય છે આ સિચ્યુએશનમાં? બિલકુલ આલાપભાઈ, જ્યારે આખો દેશ આ જે મૃતકો છે એના પરિવારોને સાથે છે, આખો દેશ જ્યારે ત્યાંના જે હજારો પર્યટકો છે એમને સાથે ખડે પગે ઊભો થયો, ત્યારે આ લોકોને અંદર આટલી બી સંવેદના નથી કે જે લોકો ત્યાં ફસાઈ ગયા છે એમને પાછા લાવવા માટે કંઈક નજીવી કિંમત રાખો. એમ નથી કહેતા કે તમે ફ્રીમાં લઈ આવો, પણ તમે કમસે કમ આવી નફાખોરી તો ના કરો. 40,000, 50,000, 55,000ની ટિકિટ ભાડું ક્યાં કહેવાય? અને મેં તો એવું બી સાંભળ્યું છે કે લાખ રૂપિયા સુધી બી આ લોકો ભાડું લઈ ગયા હતા. એટલે આ લોકોને અંદર સંવેદના જ નથી. આ તો હદ થઈ ગઈ છે. અને ખરેખર આ લોકોના ઉપર તો દંડ બી કરવો જોઈએ અને સરકારને એક ભાડું નક્કી કરી દેવું જોઈએ અને બધા જ તમારા ટૂર ઓપરેટરોના એસોસિએશનને આમાં રજૂઆત કરવી જોઈએ કે જેટલા લોકો ગયા છે એમને સેમ ફિગરમાં પાછા લાવવાની વ્યવસ્થા થવી જોઈએ. આવી બે પોલિસી સ્પાઇસ જેટની ના ચાલે. આ દાદાગીરી છે. આ લોકોને મૂલ્યોનું હનન છે અને માનવતા સામે બી આ સૌથી મોટી દગાખોરી છે. સાહેબ, માનવતાની વાત એટલે તમે સમજો કે પોલિસી ડિક્લેર કરે છે ને ભાઈ ગ્રુપ માટે કે અલગ, અને ઓથોરિટી જવાબ આપવા તૈયાર નથી. ક્લાયન્ટને બોર્ડિંગ પાસ મોકલી દે છે બારોબાર મેલમાં. અમે લોકો પરમ જે રાતના મેલ કરેલા છે કે ભાઈ અમારી સિરીઝ કેન્સલ છે, કસ્ટમર નથી જવા, પણ એ લોકો સમજવા જ તૈયાર નથી. એટલે એ લોકો એટલા અનહદ અને કંટ્રોલ વારની વાતો છે એ લોકોની કે તમારે જવું હોય તો જાઓ, ના જો ના અમારા પૈસા થશે. બિલકુલ ધન્યવાદ આલાપભાઈ, આપે અમને આ મહત્વની જાણકારી આપી. અને હવે અમે આશા રાખીએ છીએ અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જે છે જ્યોતિરાદિત્ય સિંધિયા, એમને બી અમે આ મંચથી એક રિક્વેસ્ટ કરી રહ્યા છે કે આવી જગ્યાઓ ઉપર નફાખોરી ના થવી જોઈએ અને આવી જગ્યા ઉપર આ એરલાઇનોને નજીવી કિંમતમાં, બહુ જ સામાન્ય કિંમતમાં લોકોને પાછા ફરાવવા માટેની ટિકિટ ઘોષિત કરવી જોઈએ. આના ઉપર એક કેપ મૂકવી જોઈએ કે આવી પરિસ્થિતિમાં કોઈ એરલાઇન કંપની દાદાગીરી ના કરી શકે. કોઈ એરલાઇન કંપની જે છે એ આના ઉપર આટલા મોટા જે છે એ ભાવ નક્કી ના કરી શકે. આવી વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા થવી જોઈએ. જી માનસી. જી વિવેકજી, આભાર આપનો. એટલે આ પ્રકારની કાર્યવાહી ઉડ્ડયન મંત્રી દ્વારા પણ કરવામાં આવે તો સારી વાત.